તો તમારા ફેમિલીનો સપોર્ટ હતો તમને? ફેમિલીનો તો પહેલેથી સપોર્ટ. મારા મમ્મી પપ્પા મને ખૂબ સપોર્ટ કરે. લતા મંગેશકર, પ્રેમાનંદજી મહારાજ, લક્ષ્મીકાંત પ્યારેલાલ, પછી આશા ભોસલે, આ બધાની સામે મને થોડું ગાવાનો અવસર મળ્યો છે. મારી વાણી પવિત્ર કરવાનો અવસર મળ્યો છે. આપણે એક ક્ષણ કહીએ કે ગોલ્ડન પલ કહીએ. વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજ સામે તમારા મધુર અવાજના 2 પલ એમની સાથે વિતાવ્યા, એમની સામે વિતાવ્યા. ના હા, એ ક્ષણ કેવો હતો? એમની સામે તમે ખાલી આમ 2 મિનિટ ઊભા રહ્યો ને તો તમને એમ થાય કે હા, સાક્ષાત પ્રભુના ભગવાન છે, સાક્ષાત ભગવાન કૃષ્ણની દાસી છે. કારણ કે રાધા નામ સ્મરણ કરવાનું કે છે, રાધા રાધા જપવાનું કે મોઢે બોલું માન મન હાચે, નાનપણ સાંભળે પછી મોટપની મજાયું મને કડવી લાગે કાગડા. અને ઈથી આગળ કે માં બોલતા મુખ ઉઘડે અને બાપ બોલતા થઈ જાય બંધ. મારો બાપ બપોરનો ગુરુજન, માં છે પૂનમની ચંદ. હેજી ઘેરો રે વડલો ને ઘેરી સાયડી રે લોલ. ના પૂછ મેરી પહેચાન मैं तो भस्मधारी हूँ, ना पूछ मेरी पहचान मैं तो भस्मधारी हूँ, भस्म से होता जिनका सिंगार उस महाकाल का पुजारी हूँ. देवों देव महादेव. नगर में जोगी आया वो आके अलग जगाया, हे मारू हयूं धबकावे रे તારા મોબાઈલની રિંગટોન.